તો સુરત સિટી બસમાં ટિકિટ કૌભાંડના મામલે આ સમાચાર મળી રહ્યા છે, તેની પર પણ નજર કરી લઈશું। સમાચાર મળી રહ્યા છે સુરતથી, જ્યાં સિટી બસમાં ટિકિટ કૌભાંડનો મામલો સામે આવ્યો છે। આપને જણાવી દઈએ, એસએમસી ટ્રાન્સપોર્ટ ચેરમેન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। એસએમસી ટ્રાન્સપોર્ટ ચેરમેન એજન્સીથી ત્રાહિમામ થઈ ચૂક્યું છે। આપને જણાવી દઈએ આ સમાચાર, આ કાર નામની એજન્સીની મનમાની સામે આવી છે। ત્યારે અગાઉ બસ એજન્સીને 92 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। ડ્રાઈવર અને કંડક્ટર પકડાય તો બ્લેકલિસ્ટ કરવામાં આવે છે। 500 કંડક્ટર અને 250 જેટલા ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે। એજન્સી એસએમસી પર હાવી થઈ રહી છે તેવું ટ્રાન્સપોર્ટ ચેરમેનનું કહેવું છે। પાલિકા કમિશનરને ટિકિટ કૌભાંડ બાબતે રજૂઆત કરવામાં આવશે તેવું પણ તેમનું કહેવું છે। અગાઉ બસ એજન્સીને 92 લાખનો દંડ ફટકારાયો છે। એજન્સી સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરી રહ્યા છે। કોઈ પણ કસૂરદાર એજન્સી હશે, આ ફેર કલેક્શન એજન્સી જે ટિકિટોમાં જે ચોરી કરે છે, હું અમારા વડાને પણ વારંવાર અમે એમને રજૂઆત કરી છે। એક કંડક્ટર પકડાય, આશરે આજ દિન સુધી અમે 500 કંડક્ટર બ્લેકલિસ્ટ કર્યા છે, પરંતુ આ એજન્સી એનું કામ સુધારવા માંગતી નથી। એજન્સીને મને લાગે છે એને આ સુરત મહાનગરમાં કામ કરવામાં કદાચ રસ ધરાવતો નહીં હોય। એક કંડક્ટર પકડાય તો એને આપણે 50,000 સુધીની ફાઇન કરવા માટે પણ આપણે સૂચના, બીજી વાર એ જ કંડક્ટર આ જ રૂટ પર કોઈ કંડક્ટર પકડાય તો એને 3 લાખ રૂપિયા, ત્રીજી વાર પકડાય તો 5 લાખ રૂપિયા, આવી દંડની જોગવાઈ ભલે ટેન્ડરમાં નથી, પરંતુ અમે આ ફાઇન કરવા માટે અમે સૂચના આપી છે અને ફાઇન કરવાનું ચાલુ પણ છે। તમે આ જોઈ રહ્યા છો, આ શહેર પણ જોઈ રહ્યા છે। આ વિભાગની અંદર અમે સારામાં સારા આ શહેરના નાગરિકોને સારી સુવિધા આપવા માટે અમે તમામ પ્રકારના પ્રયાસ કરી રહ્યા છે। 108 કિલોમીટરનો રૂટ ધરાવતો